हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव रણુજાવાળા મિત્રો। અત્યારે બપોરના 1:15 વાગી ગયો છે અને બપોરના ગરમી પણ બહુ છે મિત્રો। કેમ કે ચોમાસું શરૂ થઈ ગયું છે પણ વરસાદ હજુ આવ્યો નથી, એના લીધે ગરમી પણ બહુ પડે છે। અને આમ તો જોવા જઈએ તો પૂનમ ગયે પણ 2 દિવસ થઈ ગયા જેઠ મહિનાની, તો વરસાદ થઈ જવો જોઈએ પણ હજુ નથી થયો મિત્રો। તો ખેતર પણ જુઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે, ધરતીમાં વરસાદની રાહ જોઈ રહી છે મિત્રો। અને પશુ પંખી પણ રાહ જોઈ રહ્યા છે વરસાદની। અને આપણે બધા ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે મિત્રો। જરૂર છે વરસાદની હવે ખાસ, કેમ કે ઘાસચારો પણ હવે ખૂટી પડ્યો છે મિત્રો। વરસાદ થયો નથી તો ખેતર જુઓ બધા એકદમ સૂકા પડ્યા છે। અને જો વરસાદ સમય આવી ગયો તો અત્યારે આ ખેતરમાં લીલી હરિયાળી ઊભી હોય મિત્રો, એકદમ લીલોતરી થઈ ગઈ અને ઘાસચારો પણ થઈ ગયો હોય અને વાવેતર પણ શરૂ થઈ ગયું હતું મિત્રો। દર સાલ આ જેઠ મહિનાની પૂનમ આવે ત્યારે વરસાદ થઈ જતો હોય છે। ગઈ સાલ તો બહુ વહેલા વરસાદ થયો હતો મિત્રો। જેઠ મહિનો શરૂ થયો ને તો બીજના દિવસે વરસાદ આવી ગયો હતો મિત્રો, ગઈ સાલે જેઠ મહિનામાં। અને આ વખતે 2 જેઠ મહિના છે, એક અધિક માસ તો ગયો જેઠ અને બીજો જેઠ માસ ઓરિજિનલ આવે છે, એના પણ 15 દિવસ ઉપર પૂનમ ગયે 2 દિવસ થઈ ગયા, તો એના પણ 15 દિવસ ઉપર પૂરા થઈ ગયા છે। તો વરસાદની ખૂબ જ જરૂર છે અને હવે આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે ભગવાન હવે આકાશમાંથી ઉતરે તો સારું। જો વાદળો દેખાય છે પણ વરસાદ હજુ વરસ્યો નથી મિત્રો। ઇન્દ્રદેવ ભગવાન છે, પ્રભુ વરસાદ છે એક ભગવાનનું એક રૂપ જ છે મિત્રો। અને એ તો આવે છે દર સાલ મિત્રો, થોડી વાર લેટ થાય, મોડું થતું હોય છે। આપણે જેમ કામમાં કરવું હોય ટાઈમ મોડું થઈ જાય, એમ વરસાદને પણ એ જે કરતો છે સારા માટે કરતો હોય મિત્રો। પણ આવશે જરૂર વરસાદ, તો એને તો આખા જગતની ચિંતા છે મિત્રો, પશુ પંખીઓની અને ખાસ કરીને ગાયો ભગવાનની જ છે મિત્રો। આપણે બધો પરિવાર ભગવાનનો પરિવાર છીએ મિત્રો, આપણે એમના બાળકો છીએ એટલે ભગવાનને સૌની ચિંતા હોય અને જરૂરથી આવશે। આપણે કહીશું તો જ આવશે એવું નથી, પણ આપણે કહેવાની ફરજ છે મિત્રો, અને આપણે જરૂર પણ છે અને આપણા જીવન માટે વરસાદની ખૂબ જરૂર છે। વરસાદ થાય તો બધા ધંધા પણ ચાલે અને ખેતરોમાં વાવેતર થાય અને ભેંસોને ઘાસચારો, ગાયોને આપણે દૂધની ભેંસોને, અને ખાસ કરીને આ રખડતી ગાયો બિચારી બિનવારસી હોય છે। ઘણા લોકો દૂધ દોઈને પછી આખી જિંદગી દૂધ ખાધું હોય છે, પણ સમય પછી દૂધ ના આપે ગાય એટલે એને છોડી મૂકતા હોય છે મિત્રો। બધા સમજુ નથી ને આ દુનિયામાં। તુલસીએ કહ્યું છે ને કે તુલસી આ સંસાર में जात भात के लोग सबसे इलमिल चालिए नदी नाव संजो। એટલે મિત્રો એવી ગાયોને પણ બિચારીઓને તકલીફ છે, તો ભગવાન એમની દયા પણ ખાશે અને જાણતા છે ભગવાન, બધું જાણે છે મિત્રો। એટલે જરૂરથી આવશે ઇન્દ્રદેવ, અને આપણે 2 હાથ જોડીને એમને પ્રાર્થના કરીએ પ્રભુને કે હવે જલ્દી આવે મિત્રો। અમારે કહેવાથી નહીં, પણ તમે તમારી ફરજ છે ને આવો જ છો, તો આવશે તો કાયમથી આવે છે મિત્રો અને આવશે જરૂર। પણ આ વખતે થોડું લેટ થયા છે ઇન્દ્રદેવ ભગવાન, એટલે આપણને ચિંતા થવી વ્યાજબી છે મિત્રો, અને થવી પણ જોઈએ। જેને લાગણી હોય એને ચિંતા થાય મિત્રો, શું? કેમ કે વરસાદ વગર વરસ બરાબર ચાલે ને, ધંધા પણ બરાબર ના ચાલે મિત્રો। તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ। વરસાદ રાજાઓનો રાજા છે મિત્રો,
કેમ કે મેઘરાજા એને કોઈ રોકી ના શકે આવું હોય તો મિત્રો. અને વૈજ્ઞાનિકોને ઘણા માણસો કહે છે કે પ્રદૂષણ નડે છે, ગ્લોબલ વોર્મિંગ, પણ પ્રભુને તો બધું સરખું જ છે મિત્રો. એ ધારે તો બધું સારું કરી શકે છે અને કરશે જ મિત્રો. અને વરસાદ આવશે જ એવો આપણે વિશ્વાસ રાખીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ઇન્દ્રદેવ આકાશમાંથી જલ્દી વરસે, વરસાદ આવે, ધરતી માતાને તૃપ્ત કરે. અને પશુ પંખીઓ પર રાહ જોઈ રહ્યા છે, ગાયો રાહ જોઈ રહી છે મિત્રો, આપણે બધા રાહ જોઈ રહ્યા છીએ. તો ભગવાન બધાની પ્રાર્થના સ્વીકારે અને જલ્દી પધારે એવી ભગવાનને બે હાથ અને ત્રીજું મસ્તક જોડીને પ્રાર્થના મિત્રો. જય ગુરુદેવ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ ભગવાન, જય શ્રી બાબા રામદેવ પીર. ભારત માતા કી જય હો, સનાતન ધર્મ की जय हो।